કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું નેક્સ્ટ સેશનની. જો તમે અગાઉનો સેશન જોયો હોય તો તમને ખ્યાલ આવી ગયો છે કે કાર્ડમાં ફેરફાર ન થાય તેના નિયમ શું છે. હવે આપણે જોઈશું કે કાર્ડમાં ફેરફાર થાય તો કેવા થાય. બસ આપણે એ જોવાનું છે. પ્રત્યક્ષ પરોક્ષ ટેન્સમાં ક્યારે ફેરફાર કરવો માટે કેટલાક ઉપયોગી નિયમ છે અને કેવી રીતના કરવાના થાય તો કેવા થાય એ જોવું જરૂરી છે. મેં ઇંગ્લિશમાં રાખેલું છે, સાથે હું ગુજરાતી લખતો રહીશ. તમે પણ બરાબર છે, ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં બનાવજો અથવા તો કોઈ પણ એકમાં. પહેલું આવશે આપણી પાસે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ગુજરાતીમાં આને કહેવાશે સાદો વર્તમાન કાળ. ધારો કે તમારી પાસે ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ આપે તો એનું ઇનડાયરેક્ટમાં શું કરવું એ આપણા માટે સૌથી અગત્યનું થાય. જસ્ટ લાઈક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળમાં એમીઝ આપે ને તો એમીઝનું શું કરવાનું? વોઝ. આર આપે ને તો આરનું શું કરવાનું? વર. એ રીતે ડુડઝ આપે તો ડુડઝનું શું કરવાનું? ડીડ. ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ, બરાબર છે. આમાં કશું નવા જૂની છે નથી. એટલે કે સાદો વર્તમાન કાળ આપે તો ઇનડાયરેક્ટમાં એનું શું કરવાનું? સાદો ભૂતકાળ. ખાસ સૌથી અગત્યનો આપણે નિયમ જોઈ રહ્યા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે. જો તમે અહીંયા બરાબર ધ્યાન આપશો, શીખી લેશો તો પાછળ બધું સહેલું થઈ જશે. ઓકે, તો સાથે રહેજો. મેં તમને હમણાં કંઈક બતાવ્યું. પહેલો નિયમ યાદ રાખો, સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ. સોરી. નંબર 2 આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, અને પ્રોગ્રેસિવ પણ કહેવાય. ગુજરાતીમાં આને લખાશે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે જે ક્રિયા વર્તમાનમાં ચાલુ છે દર્શાવતો કાળ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું શું થાય? ચાલુ ભૂતકાળ. કઈ રીતે? ચેક કરીએ. એમિઝાર આપે ને એનું શું કરવાનું? વોઝ વેર. હવે ઉપરનું છે એ તમને ખ્યાલ આવી ગયો છે. અને જે વર્બ એટલે કે ક્રિયાપદ આવે એને શું લાગશે? આઈએનજી. વર્બ એટલે શું કહેવાશે આપણી પાસે? ક્રિયાપદ. મેં અમુક શબ્દો છે ને હાથે રહીને ઇંગ્લિશ રાખ્યા છે કે જેથી તમને પણ એ પણ ખબર તો પડી જોઈએ ને કે અમે એકચ્યુઅલી શું કહેવા માંગે છે. તો એ રીતે બરોબર છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ફરી એકવાર વર્બ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. કન્સેપ્ટ ખબર પડી? તો 2 નિયમ શીખ્યા. જો ડાયરેક્ટમાં સાદો વર્તમાન કાળ આપે તો એને સાદો ભૂતકાળ ફેરવવાનો. ચાલુ વર્તમાન કાળ આપે તો ચાલુ ભૂતકાળ ફેરવવાનું. બસ આટલું જ કરવાનું છે, કશું નવું નથી. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નેક્સ્ટ નંબર 2 આવશે. શું આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. વોટ ઇઝ ધેટ મીન? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ફરી એકવાર આ ડાયરેક્ટ છે, એનું આપણે ઇનડાયરેક્ટમાં કયો ટેન્સ લઈશું એ આપણે નિયમો શીખીએ છીએ. પહેલું આવશે પૂર્ણ વર્તમાન કાળ, છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. શું બોલાશે આને? પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ કેવો દેખાય? તો હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હેવ બહુવચનમાં આવે ને આઈની સાથે આવે. હેઝ એકવચનમાં આવે એટલે કે હી સી ઇટ, અને એકવચનની સાથે હેઝ આવે ને બાકીના બધા જે બહુવચન છે તેની સાથે શું આવશે? હેવ. પછાડી પીપી એવું બોલવાનું નહીં, એટલે બરોબર છે. આનો અર્થ થશે ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. મેં શોર્ટમાં યાદ રાખેલું છે તમારા માટે, બરાબર છે. ઓકે, નેક્સ્ટ થિંગ. પૂર્ણ વર્તમાન કાળ આવે ને તો એનું શું કરવાનું? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ ખબર પડે કઈ રીતે લેશો? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આપણી ભાષામાં કહીએ તો હેવ હેઝ આવે ને તો એનું શું કરી નાખવાનું? હેડ. પૂર્ણ ભૂતકાળ. છેલ્લે તો ભૂતકૃદંત જ છે એટલે એમાં કશું નવું નથી. ફરી એકવાર એટલે આને શું બોલાશે? ભૂતકૃદંત. તમે પાસ્ટ પાર્ટિસિપલ બી લખો તો બી બોલતા તો એ જ છે ને આપણે. છેલ્લે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ આપે ને તો એનું ફરી એકવાર શું કરવાનું આપણે? પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ એટલે ફરી એકવાર હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. વોઝ વેર ને ડીડ આપે ને તો એનું શું કરવાનું? પૂર્ણ ભૂતકાળ. આ કાળ તમારા માટે સૌથી અગત્યનો. આના ટેન્સ, આના જો સેન્ટેન્સ પૂછાય ને તો ઘણા બધાને ના આવડે, પણ આપણને આવડશે કારણ કે મેં પહેલેથી જ તમને માર્ક કરાવી દીધું છે. 4 ટેન્સ શીખ્યા આપણે. સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, એમિઝા ડુડઝનું વોઝ વેર ડીડ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, વોઝ વેર પ્લસ એમિઝા પ્લસ ક્રિયાપદ આઈએનજીનું વોઝ વેર પ્લસ ક્રિયાપદ આઈએનજી. નેક્સ્ટ આવશે, થર્ડ આવશે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. સાદો ભૂતકાળ વોઝ વેર ડીડનું પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા છે. એ જ રીતે પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. એક સરસ છે કન્સેપ્ટ, ધ્યાન રાખજો. ફરી એકવાર આપણું ડાયરેક્ટ ફોર્મ છે, એને આપણે શેમાં લઈ જવાનું છે? ઇનડાયરેક્ટ ફોર્મમાં. કયા ટેન્સનું કયામાં જાય એ શીખતા છે આપણે. ઓકે, તો આવશે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ. ફરી એકવાર કયો આવ્યો?
પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હા, એટલે કે પૂર્ણ ભૂતકાળ. જો તમારી પાસે પૂર્ણ ભૂતકાળ હોય ને તો એનું શું થાય? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ ભૂતકૃદંત. પાસ્ટ પાર્ટિસિપલનું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ જ થશે. નેક્સ્ટ આવશે ચાલુ ભૂતકાળ, બરાબર છે, એટલે કે વોઝ વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી નું શું થશે? હેડ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી. આ ખાસ ધ્યાન રાખજો કે ચાલુ ભૂતકાળ આપે ને તમારી પાસે, કયો કાળ છે? ચાલુ ભૂતકાળ. એટલે કે વોઝ વેર પ્લસ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. તો એનું આપણે શું કરીશું? આ ખાસ ધ્યાન રાખજો. હેડ તો એમ જ રહેશે, વચ્ચે વધારાનો બીન પણ એમ જ રહેશે, અને પ્લસ ક્રિયાપદને શું લાગશે? આઈએનજી. બહુ રેરલી પૂછાય, પણ પૂછાય તો આપણને આવડી જાય. ગુજરાતી શું થશે આનું? ચાલુ પૂર્ણ ભૂતકાળ. જે ક્રિયા, બરાબર છે, ભૂતકાળમાં કોઈ જે તે ચોક્કસ સમયે ચાલુ થઈ હતી, તે જ સમય દરમિયાન ચાલુ હતી અને તે ચોક્કસ સમય દરમિયાન સુધી ચાલી રહેલી હતી, એ સમય દરમિયાન, તો એને ચાલુ પૂર્ણ ભૂતકાળ કહેવાય. અત્યારે તો ખાલી આટલું જ યાદ રાખો, ચાલુ ભૂતકાળનો ચાલુ પૂર્ણ ભૂતકાળ થાય એટલે કે વોઝ વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી નું હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદને આઈએનજી. ટોટલ 6 કાળ જોયા. મોડે કરો મારી સાથે. સાદું વર્તમાન કાળનું સાદું ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, સાદું ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, અને બીજા બે ઉપર છે. કયા છે? ચાલુ પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ. ખાસ યાદ રાખજો. બસ આટલું જ છે. તમે શાંતિથી પેન પેપર લો, આ વિડીયો પતે એટલે પુશ કરો, મોડે કરો, અને નેક્સ્ટ થઈ જાય પછી જ નેક્સ્ટ વિડીયો જોજો તો 100% તમને આવડી જશે. ઓકે, હું આગળ જાઉં છું. નંબર 7 પર આવશે મોડલ ઓક્ઝિલરી, સહાયકારક ક્રિયાપદો. સાદા છે, સિમ્પલ જ છે, લેખા નથી, પણ સાદા સહાયકારક ક્રિયાપદો છે. એમાં તમારી પાસે ખૂબ અગત્યનું ડાયરેક્ટમાં આ સાઈડ આપશે. અગેન આ ડાયરેક્ટની સાઈડ છે, આ કોની સાઈડ છે? ઇનડાયરેક્ટ. ડાયરેક્ટમાં વિલ આપે તો વુડ થાય, વુડનું વુડ થાય, શેલનું પણ વુડ થાય. કોઈ આર્ગ્યુમેન્ટ કરવી હોય તો કરી લો, ન કરવી હોય તો મારી પાસે આના 2 રીઝન છે. હમણાં નહીં શીખવાડીશ, તમારે આના માટે વિડીયો જોવા જ પડશે. ખ્યાલ આવે? અત્યારથી કહી દઈશ તો ભાઈ મજા બગડી જશે. ઓકે, સેલનું પણ વુડ જ થશે. 2 રીઝન છે. ફરી એકવાર કેટલા રીઝન આપીશ? 2 આવશે ત્યારે કહીશ કે આ રીઝન નંબર 1, રીઝન નંબર 2. રીઝન નંબર 1 તો બરાબર છે, થોડી વારમાં જ આવશે, પણ રીઝન નંબર 2 7 કે 8માં હેડિંગમાં આવશે. એટલે ત્યાં સુધી જોજો, ખબર પડશે કે અમાર સર આવું કેમ લખે છે. શેલનું પણ વુડ થાય. ઓકે, શુડનું તો શુડ, કેનનું કુડ, કુડનું કુડ, મેનું માઇટ, માઇટનું માઇટ, અને મસ્ટનું મસ્ટ. ખ્યાલ આવશે? આ જોવા માટે બી તમારે તો જોવું પડશે કે અમારે સર કઈ રીતે લાવ્યા. ઓકે, લખી લેજો. ખૂબ સરસ ટોપિક છે મોડલ ઓક્ઝિલરી. અને નંબર 8 છેલ્લો તમારા માટે સૌથી અગત્યનો, આ બધામાં ચેન્જ થાય આવે એટલે ચેન્જ કરવાનો જ. કયો? સમય સૂચક શબ્દો, એટલે કે ટાઈમ રિલેટેડ વર્ડ. અને આપણે ગુજરાતી રાખીશું, બરાબર છે. શું આવશે? સમય સૂચક શબ્દો. એટલે કે જો ધીસ આપે ને આવું તો આનું ઢેટ કરવાનું, THESE આપે તો THOSE કરવાનું. આ બધી ડાયરેક્ટની લાઈન છે, અને આપણે ઇનડાયરેક્ટમાં લઈ જવાનું છે. હિયર આપે તો ધેર, આ ધેર કોણ સા વાલા ધેર આएगा? THERE. ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે ટુડે નું શું થશે? ધેટ ડે. આ ટુડે અને ટુ નાઇટ બંને સરખા. ખ્યાલ આવે? ડે છે ને એ નાઇટ છે, સરખું થશે. ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોવિંગ ડે. ખાસ યાદ રાખજો, આ બે જ થાય. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, યાદ રાખજો મારી સાથે, ને ધ ડે બિફોર. આપણે છે ને આ વિડીયો એવા બનાવેલા છે કે તમે જોશો ને તો ખ્યાલ તો આવશે, પણ લખશો ને તમારી સાથે કરશો ને તો વધારે ખ્યાલ આવે. ખ્યાલ આવશે? અત્યારે તો નિયમ મોડે કરતા છે. નેક્સ્ટ આ બે ખાસ મોસ્ટ એમપી ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન. નેક્સ્ટ ડેનું ધ ફોલોવિંગ ડે. હવે નેક્સ્ટ વીકનું, સોરી, હવે માની લો કે વીકની જગ્યાએ યર આપ્યું તો ધ ફોલોવિંગ યર. નેક્સ્ટ ટ્રેન આપ્યું, ધ ફોલોવિંગ ટ્રેન. કન્સેપ્ટ ખ્યાલ આવે? નેક્સ્ટ બસ આપ્યું, ધ ફોલોવિંગ બસ. આ તમને કરતા આવડવું જોઈએ. એ રીતે લાસ્ટ વીકનું, વીકની જગ્યાએ ડે આવે, મંથ આવે, યર આવે, બાય મંથલી આવે, બાય યરલી આવે, બરાબર છે, ડિકેડ્સ આવે. તો જે વર્ડ છે ને આપણો, આ તો ફિક્સ જ રહેશે. નેક્સ્ટનું શું કરશું? ફોલોવિંગ. અને લાસ્ટનું શું કરીશું? પ્રીવિયસ. પછી આ સેમ રહેશે, એ બદલાયા કરે. કન્સેપ્ટ કે આગળનું સેમ, પાછળનું બદલાયા કરે. માની લો ફરી એકવાર બસ આવી, લાસ્ટ બસ, તો ધ પ્રીવિયસ બસ. લાસ્ટ દેખાય એટલે તમારે કન્વર્ટ કરવાનું. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં છે ને આવું નાનું નાનું શીખે નહીં, ને પછી ત્યાં જઈને એમ કે બહુ ભારે પેપર હતું. એકચ્યુઅલી તમારે ફંડામેન્ટલ જ સ્ટ્રોંગ હોવા જોઈએ. આપણે એ જ કરતા છે, બહાર બી એના પર જ આપતા છે ને. ટુનાઇટનું શું થશે? ધેટ નાઇટ. ઓકે, આપણે હમણાં જોઈ ગયા. કમનું ગો, ધસનું સો,
નાવનું ધેન, બ્રિંગનું ટેક, ખાસ ધ્યાન રાખજો. અગોનું બિફોર. નોટ્સ છે, નોટ્સમાં છે ને બે નોટ્સ બનાવવાની છે. પહેલી, કમ છે ને જો આવવાના અર્થમાં હોય ને તો ગો નહીં થાય. કમ આવવાના અર્થમાં ગો એટલે જનરલી એનું ગુજરાતી જો આવવું થતું હોય ને તો ગો નહીં થાય. એ અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. કયું? આ. પણ એ સિવાય જો કમનો બીજો અર્થ નીકળતો હોય ને, આવશે એવા સેન્ટેન્સ છે આપણી પાસે, તો ત્યારે બરાબર છે એ કરવાનું, કમનું ગો. મેજોરિટી અત્યાર સુધી થતું નથી, પણ જોઈ લેવાનું. નેક્સ્ટ, બીજું, ઊંધા ફેરફાર થતા નથી. વોટ ઇઝ ધેટ મીન? ઊંધા ફેરફાર થતા નથી. આપણે અહીંથી આમ ગયા ને, આ એરો કોઈ દિવસ આમથી આમ નહીં આવે. આ ખાસ ધ્યાન રાખજો બરોબર છે. જો તમે એ કરવા ગયા તો માર્ક જશે. એટલે આવું નહીં થાય, ધેટ ટુ ધીસ નહીં થાય, ઊંધું નહીં. ધેટ આપેલું છે તો ધેટ લખી દેવાનું પછી, પણ ધીસ આપે તો ધીસનું શું કરવાનું? ધેટ. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. પ્લીઝ ટેક અ નોટ. આ બે નોટ લખી લેજો. કમ આવવાના અર્થમાં તો ગો થતું નથી. ઊંધા ફેરફાર થતા નથી. આમથી આમ જાય પણ આમથી આમ અવાય નહીં. ઓકે, બ્રિંગનું યાદ રાખજો ખાસ, ઘણા બધા અગત્યના જોયા. તો થોડાક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈશું. ફાઇનલ પ્રોડક્ટ નથી મારી. આપણે ખાલી એક જ વસ્તુ શીખીશું કે મારા ટેન્સ આવે તો એ ટેન્સ દેખાય કેવો. હમણાં જ આપણે 1 થી 8 કરીએ ને, એ 1 થી 8 દેખાય કેવા. તો મારે એક જ વસ્તુ. ચાલો ઓકે, પહેલામાં થોડી મહેનત કરીએ, બાકીનામાં ડાયરેક્ટ જ જઈશું. મિસ્ટર શાહ એ મારો શું થયો? બોલનાર એટલે કે રિપોર્ટર. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે. મિસ્ટર દેસાઈ એ મારો લિસનર છે. અને હી રીડ્સ હી લર્ન્સ ઇંગ્લિશ બરાબર છે. આમાં અમારું લર્ન્સ એ કયો કાળ દર્શાવે? સાદો વર્તમાન કાળ. શું ઉમેરાયેલું છે આમાં? ડઝ. એટલું તો ખબર પડે ને. તો પહેલો જ નિયમ છે આપણો, સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ. ચાલો તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં લઈ જઈએ. ફાઇનલ પ્રોડક્ટ નથી મારી, ખ્યાલ આવે? કારણ કે હજુ સર્વનામમાં છે, સમય સૂચક બધું બહુ બાકી છે. આ તો જસ્ટ શીખતા છે, ટેન્સ ઓળખતા છે આપણે. ચાલો, મિસ્ટર શાહનું, મિસ્ટર શાહ. સેડ ટુ ના બદલે બધાને ખબર જ હશે કદાચ, તો શું આવે? ટોલ્ડ આવે. મિસ્ટર દેસાઈનું, મિસ્ટર દેસાઈ આવે. કંજક્શન તરીકે શું આવશે? ધેટ. હીનું હી. લર્ન્સ છે, સાદો વર્તમાન કાળ છે, શું છે? ડુ. ડઝ. ડઝનું શું થઈ જાય? ડીડ. એટલે લર્નની અંદર બરોબર છે, લર્ન ડીડ ઉમેરાય તો શું થાય? લર્ન. લર્ન્ટ નહીં થાય, LEARNT નહીં થાય, એ પાસ્ટ પાર્ટિસિપલ થાય, ભૂતકૃદંત. અને ઇંગ્લિશનું તો આપણે એક જ રાખતા છે, શું આવશે? ઇંગ્લિશ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. તો આમાં કાળ કયો છે? આમાં કાળ સાદો ભૂતકાળ. શું જોતા છે ખબર પડે છે? આપણે કાળ જોયા ને એને વાક્યમાં જોવાનો પ્રયત્ન કરતા છે, તેથી ખબર પડે કે આમાં એકચ્યુઅલી થતું શું છે. બસ એ જ વસ્તુ મેઇન છે. ઓકે, આગળ. ભારતીબેન સેડ ટુ દર્શન હી ઇઝ ડુઈંગ હિઝ હોમવર્ક. ચાલો ઓકે, હવે રિપોર્ટર, રિપોર્ટિંગ લિસનર, રિપોર્ટિંગ વર્બ છે, રિપોર્ટેડ સ્પીચ છે. મારે ખાલી જે બતાવું છે એના પર હું ફોકસ કરીશ. આ કાળ કયો છે? ચાલુ વર્તમાન કાળ. ક્યાંથી ખબર પડે? એમિઝાર પ્લસ ક્રિયાપદને શું લાગેલું છે? ING. તો ચાલુ વર્તમાન કાળનું શું કરતા હતા? ચાલુ ભૂતકાળ. ચાલો, ભારતીબેનનું, ભારતીબેન સેડ ટુ ના બદલે શું મૂકતા હતા? ટોલ્ડ. દર્શનનું શું કરતા હતા? દર્શન. સંયોજક તરીકે શું આવતું હતું? ધેટ. એટલે કોમા, ઇન્વર્ટેડ કોમા નીકળી ગયો. સર્વનામમાં ફેરફાર મેં તમને શીખવાડ્યું નથી, એટલે હીનું શું આવશે? હી આવશે. ઇઝ ડુઈંગ છે એની જગ્યાએ બરોબર છે, ઇઝની જગ્યાએ શું આવશે? ચાલુ ભૂતકાળમાં વોઝ. ડુઈંગનું શું આવશે? ડુઈંગ. અને હીઝ હોમવર્ક. તદ્દન સહેલું, કંઈ જ નવા જૂની કરવાની જરૂર નથી. ખ્યાલ આવશે? કાળ કયો છે? વોઝ ડુઈંગ એ મારો ચાલુ ભૂતકાળ. યાદ રહેશે તમને? કાળ ઓળખતા આવડે ને એ જ વધારે અગત્યની વસ્તુ થાય. ખ્યાલ આવશે કે સાદો વર્તમાન કાળનું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ. આગળ વધીએ. નેક્સ્ટ. ઓકે, થર્ડ આવ્યો આપણી પાસે. કાર્તિક શું કહે છે? કાર્તિક સેડ ટુ હાર્દિક હી હેઝ ડ્રોન અ ગુડ પિક્ચર. ચાલો, કાર્તિક એ રિપોર્ટર છે, રિપોર્ટિંગ વર્બ હાર્દિક, અને હી હેઝ ડ્રોન. આ હેઝ ડ્રોન એ મારો કયો કાળ થાય? પૂર્ણ વર્તમાન કાળ. ચાલો, કોઈને યાદ હોય તો નિયમ નંબર 3, પૂર્ણ વર્તમાન કાળનું શું કરેલું આપણે? પૂર્ણ ભૂતકાળ. ચાલો તો પૂર્ણ ભૂતકાળમાં લઈ જઈએ. કાર્તિકનું, કાર્તિક સેડ ટુ ના બદલે શું કરેલું હતું? ટોલ્ડ. હાર્દિકનું શું થાય? હાર્દિક. સંયોજક તરીકે શું થશે? ધેટ. હીનું હી. હેઝની જગ્યાએ તમને કદાચ યાદ હોય તો બરોબર છે, પૂર્ણ વર્તમાન કાળનું આપણે શું કરતા હતા? પૂર્ણ ભૂતકાળ. હેઝ અને હેવનું શું કરતા હતા? હેડ. પાસ્ટ પાર્ટિસિપલ ડ્રોન ભૂતકૃદંતનું ભૂતકૃદંત અ ગુડ શું થતું હતું? પિક્ચર. ખ્યાલ આવશે ને? છેલ્લે ફૂલ સ્ટોપ.
કયો કાર્ડ બનાવ્યો આપણે? આઈ લો પૂર્ણ ભૂતકાળ. સર તમે શીખવાડતા શું છો? હું તમને વાક્યમાં કાર્ડ કેવો દેખાય ને એ જોતા છે આપણે, એટલે ખાસ બરાબર જોજો, મારી સાથે જોયા કરજો. ઓકે, નેક્સ્ટ. મિસ્ટર પટેલ સેડ ટુ મિસિસ પટેલ સી સેંગ અ નાઇસ સોંગ. છે કે અંદર? ચાલો જોઈએ. યસ, ચાલો. ઓકે, કયો કાર્ડ છે ડાયરેક્ટ જ ઓળખીશું. સેંગ, સાદો ભૂતકાળ. છે કે સાદો ભૂતકાળ છે, અંદર ડીડ ઉમેરાયેલું છે, આવું તો ખબર પડે ને. સેંગ છે એટલે આની અંદર ડીડ પ્લસ સિંગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે આપણી પાસે? સેંગ. કશું નથી, તદ્દન સહેલું. ચાલો, મિસ્ટર પટેલનું મિસ્ટર પટેલ સેડ ટુ ના બદલે શું થતું હતું? ટોલ્ડ. મિસિસ પટેલનું મિસિસ પટેલ સંયોજક તરીકે શું આવતું હતું? ધેટ. શીનું શી આપણે કંઈ શીખવાડ્યું નથી. સેંગ છે, સેંગ એટલે કે સાદો ભૂતકાળ. યાદ હોય તો કોઈને નિયમ. સાદો ભૂતકાળનો શું કરતા હતા? જસ્ટ રિમાઇન્ડ કરો. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ. હેડ આવશે, પાસ પાર્ટિસિપલ સિંગ શેંગ શંગ, આવું ખબર પડે ને. સિંગ વર્તમાન કાળમાં આવે, સેંગ એ તો ભૂતકાળ છે, અને પાસ પાર્ટિસિપલ શું છે? સંગ છે. તો અહીંયા હેડ શંગ આવશે. A nice song. I hope you get the concept. Okay, મને ખબર કેવી રીતે પડે કે આ કયો કાળ કર્યો? આ આપણો થયો પૂર્ણ ભૂતકાળ. કોઈને યાદ હોય તો આ સરસ આખી સિરીઝ ચાલે છે. પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થયું. હવે કયો આવશે? પૂર્ણ ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. પ્લીઝ સાથે છે ને લખતા રહેજો. હું આમ સાઈડ પર જાઉં ને ખસું ને ભૂસું ને એ પહેલા, બરોબર છે? ઓકે, નેક્સ્ટ. પીના સેડ ટુ હિના સી હેડ સીન અ મૂવી. ઓકે, બહુ ભારે. હેડ પ્લસ પાસ પાર્ટિસિપલ. બોલો કયો કાળ કહેવાયા? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનું શું કરતા હતા? પૂર્ણ ભૂતકાળ. બહુ જ અગત્યનું. ચાલો, પીનાનું પીના સેટ્ટીના બદલે ટોલ્ડ. હિનાનું હિના કંજક્શન તરીકે ધેટ. શીનું શી, હેડનું હેડ, સીનનું સીન, મૂવીનું મૂવી. સર તમે શું ચેન્જ લાવ્યા? કોઈ ચેન્જ કહેશો મને? કશું નહીં. પૂર્ણ ભૂતકાળનું તો પૂર્ણ ભૂતકાળ જ થાય. ધેર ઇઝ અ નો ચેન્જ ઇન ધીસ ટેન્સ. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. 6 નિયમ જોયો? 6. હવે આવશે નંબર 7. કોઈને યાદ હોય તો કયા હતા? મોડલ ઓક્ઝિલરી વાળા વાક્ય. સોરી, ચાલુ ભૂતકાળ. બાકી 5 જોયા આપણે, બરાબર છે? નેક્સ્ટ. ધ ટીચર સેડ ટુ ધ રોહન. વોઝ પ્લસ ક્રિયાપદને આઈએનજી છે. આ કાળ કયો કહેવાય? ચાલુ ભૂતકાળ. તો મને એટલું ખબર, 6થા નિયમમાં હતું ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે શરૂઆત with. ચાલો બોલો કોણ આવશે? ધ ટીચર. સેડ ટુ ના બદલે શું મૂકતા હતા આપણે? ટોલ્ડ. રોહનનું શું કરતા હતા? રોહન કંજક્શન તરીકે સંયોજક તરીકે શું મુકાતું હતું? ધેટ. હીનું હી. વોઝ આવે ને, વોઝ ખાસ ધ્યાન રાખજો. વોઝ આવે ને, જો બરાબર જોઈ લેજો. વોઝ આવે ને અથવા તો વર આવે ને, એનું ડાયરેક્ટ જ તમારે કરી દેવાનું હેડ બીન. યાદ રહે તો ઠીક છે, નહીં તો ગ્રામેટિકલ કન્સેપ્ટ સમજાવશો. અત્યારે લખી તો લઈએ. હેડ બીન અને બાઇંગ છે તો ક્રિયાપદનું શું લાગે? ક્રિયાપદનું આઈએનજી. અ ટોય. કયો કાળ બનાવ્યો? ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. હું જે કહેવા માંગુ છું તે ખબર પડે છે તમને? સર આમાં ના સમજ પડી તો બસ ધ્યાન આપો. અહીંયા તમારી પેન અને પેપર. અહીંયા જ્યારે તમારી પાસે બી આવે ને, બી બરાબર ધ્યાન આપજો. સોરી, યસ, આ બી આવે ને, એ બી છે ને ટુ બીનું રૂપ નથી, પણ બી હોવું બનવુંના રૂપમાં આવી શકે. તો આમાં છે ને એક વસ્તુ આમ જાય, જો એક વચન હોય ને વર્તમાન કાળ હોય ને તો શું આવે? ઇઝ અથવા એમ. પણ એમાં બહુવચન સેન્સ કરાવવું હોય ને, બરાબર છે, તો અહીંયા તમારી પાસે બીનું રૂપ શું આવી શકે? આર. એ જ રીતે જો એમાં ભૂતકાળ હોય ને એક વચન હોય તો શું થશે? વોઝ. અને બહુવચન હોય તો શું થઈ શકે? વર. પણ એનું પાસ્ટ પાર્ટિસિપલ કરો ને તો પાસ્ટ પાર્ટિસિપલ તો એક જ થાય અને એ શું થાય? બીન. એ જ રીતે બીનમાં, બરાબર છે, બીમાં આવું પણ આવી શકે કે આમાં હેવ બી થઈ શકે અને બરાબર છે શું થઈ શકે? હેઝ પણ થઈ શકે. તો મારા માટે અત્યારે જે અગત્યનો મુદ્દો થાય તે આ થાય કે મારું સેન્ટરમાં શું છે? બી. એટલે કે મારી પાસે આ વોઝ છે ને, વોઝ એ બીનું રૂપ છે, એમાં એક વચન છે, તો વોઝનું મારે શું કન્વર્ટ થાય? બીન. આ બીન તો મૂક્યું, આયલું જો દેખાયું કે, પણ એ બીનની સાથે પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે પાસ્ટ પાર્ટિસિપલ આવ્યો, પણ ટુ બીનું રૂપ તો આવવું જ જોઈએ ને, એટલે શું આવે? હેડ. એટલા માટે મેં તમને ડાયરેક્ટ લખી દીધું કે વોઝ વેર આવે ને ડાયરેક્ટમાં
તો તમારે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ શું કરી દેવાનું, હેડ પ્લસ બીન પ્લસ જે કંઈ પછાડી હોય વધેલું ઘટેલું એ નાખતા જ છે. જેમ કે અહીંયા શું છે, ક્રિયાપદને શું લગાડેલ છે, આઈએનજી. આમાં સમજ પડી હોય તો ઠીક છે, બાકી તમે જનરલી જેમ જેમ વાક્ય જોશો ને તેમ તેમ ખ્યાલ આવશે. નોટ્સ બનાવી હોય તો ઇટ ઇઝ ધ વન ઓફ ધ ફાઇનેસ્ટ નોટ્સ. પ્લીઝ લખી લેજો, બહુ જ સરસ છે. આ તમે લખશો તો ખ્યાલ આવશે. આ તમારું પ્રેઝન્ટ એટલે કે વર્તમાન દર્શાવે, આ તમારું પાસ્ટ એટલે કે ભૂતકાળ દર્શાવે, ને આ તમારું કૃદંત એટલે કે ભૂત કૃદંત દર્શાવે. ખ્યાલ આવશે? ખાસ ધ્યાન રાખજો, હેડ તો લગાડવાનો જ, પણ કોનો હેડ લગાડ્યો, તો વોઝ નો લગાડ્યો. ધારો કે વર હોય તો વર તો વરનું પણ બી ન થાય. ત્યાં આવશે વર આપે ને વર, તો વરનું પણ બી ન થાય ને એ આપણને કરતા આવડવું જોઈએ. ધીસ ઇઝ ધ મોસ્ટ એમ્પી રૂલ. પૂછે ને તો આવું પૂછી શકાય. સર પ્રેક્ટિકલી બતાવજો. આવશે, વાક્ય છે જ મારી પાસે છે, અંદર આવશે જ હમણાં, તેમ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે, નેક્સ્ટ આવશે આપણી પાસે, પૂજા સેડ ટુ અર્જુન શી વિલ બાય અ ન્યૂ પેન. મોડલ ઓક્ઝિલરી છે. વિલ દેખાયો? વિલ. મારે ખાલી એકનું જ કામ છે. કયું એકનું જ કામ છે? આયલું વિલ. આ મારો મોડલ ઓક્ઝિલરી થાય. આપણે મોડલ ઓક્ઝિલરી જોઈલા. મેં તમને કીધેલું હતું કે જરાક જોઈ લેજો બરાબર, તમે જોઈને જ બેઠા છો. વિલનું શું થતું હતું ત્યાં કોઈને યાદ હોય તો? વુડ. ચાલો, તો પૂજાનું પૂજા, સેડ ટુ ના બદલે ટોલ, અર્જુનનું અર્જુન, કંજક્શન સંયોજક તરીકે શું આવશે? ધેટ. શીનું શી, વિલનું શું થતું હતું? વુડ. હવે ક્રિયાપદમાં બાયનું બાય જ રહે, અ ન્યૂ પેન. આમાં પણ એક મુદ્દો સરસ થાય. જ્યારે તમારી પાસે, જરાક બરાબર ધ્યાન આપો, વિલ બાય હોય ને તો કાળમાં ફેરફાર છે ને કોઈ બી દિવસ છે ને એક જ થાય. એટલે કે વિલ હોય ને વિલ, તો એનું તમારે શું કરવાનું? વુડ. ને બાયનું શું કરવાનું? બાય. પણ કોઈ દિવસ તમારે જો કદાચ સિલેક્ટ કરવાનું આવ્યું એક્ઝામમાં, તો વિલનું શું થઈ જાય? વુડ. અને બાયનું BOUGHT. આ ખોટું છે, આ સાચું છે. અગેન નોટ્સ બનાવજો. સૌથી અગત્યની છે આ. શું કે વિલ બાયનું વુડ બાય થાય, અને વિલ બાયનું વુડ બાઉટ કોઈ દિવસ થતું નથી. બે ભૂતકાળ નહીં થાય. થાય ને તો એક જ થાય, ને એ ધ્યાન રાખવાનું આપણા માટે. એ જ સૌથી અગત્યનું છે. આખો ધ્યાન રાખજો. રોકી સેડ ટુ રાયમા હી વિલ ગો ટુ KGF ટુમોરો. પિક્ચર વાળું વાક્ય લીધું, તમને ગમે એટલે, બીજું કંઈ નથી. હવે ગમવામાં કંઈ નહીં મળે. આમાં એક તો વિલનું શું કરીશું? વુડ. આ વિલ શું છે? મોડલ ઓક્ઝિલરી. પ્લસ ટુમોરો એ શું છે? મારો સમય સૂચક શબ્દો, એટલે કે ટાઈમ રિલેટેડ વર્ડ છે. કશો ફરક નહીં પડે, આપણને આવડે. ચાલો રોકી બોલાવીએ. સેડ ટુ ના બદલે ટોલ. રાયમા કંજક્શનમાં સંયોજકમાં શું આવશે? ધેટ. હીનું હી. વિલનું શું થશે? વિલનું વુડ. હવે વિલનું વુડ થયું ને તો ગોનું વેન્ટ નહીં થાય. કાળમાં ફેરફારમાં જો મોડલ ઓક્ઝિલરી આવે ને તો એક ફેરફાર થઈ જાય ને, બીજો નહીં કરવાનો. ગોનું ગો થશે. ટુ KGF ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. યાદ રાખજો, બધા ચેન્જીસ તમને મોડે હશે ને તો બનાવવાની મજા આવશે. જવાબ એની જગ્યાએ સિલેક્ટ કરવાનો હોય, ખાલી જગ્યા હોય કે જોડકું હોય, ગમે તે આપે. મારા નિયમ પરફેક્ટ હશે, મારું ફંડામેન્ટલ બરાબર હશે, તો મને કોઈ જગ્યાએ તકલીફ થશે નહીં. ઓકે, નેક્સ્ટ આવશે. જનકભાઈ સેડ ટુ પ્રવીણભાઈ હી વિલ સી ધીસ પેપર ટુમોરો. અમે એક છે ને એક સરસ વસ્તુ કરીએ, જો તમને ગમશે. બરાબર, ચાલો. એક તો પહેલું સેડ ટુ ના બદલે શું કરીશું? ટોલ. અહીંયા કોમા છે, એની જગ્યાએ શું આવશે? ધેટ. આ વિલ એ મોડલ ઓક્ઝિલરી છે કે? હા સર, મોડલ ઓક્ઝિલરી છે. સીનું તો સી જ રહેશે, પણ ધીસ છે એ સમય સૂચક શબ્દ છે ને, તો ધીસનું શું થશે? ધેટ. ટુમોરોનું શું થશે? ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ખાસ ધ્યાન રાખજો. હવે મારા જવાબ બનાવીશ, ધ્યાન આપજો. ચાલો, કોણ છે? જનકભાઈનું જનકભાઈ, સેડ ટુ ના બદલે ટોલ. પ્રવીણભાઈનું પ્રવીણભાઈ, સંયોજક તરીકે શું આવશે? ધેટ. હીનું હી, વિલનું વુડ, સીનું સો થાય ને? થાય ને? ની થાય. શું થાય? સી જ રે. કાળમાં એક જ ફેરફાર થાય. જો ખાલી સી આપતા ને, ખાલી સી, તો સીનું 100 કરતે. પણ અહીંયા વિલ છે ને, એટલા માટે વિલનું વુડ કર્યું ને એટલે સીનું સી જ રહે. ધીસનું તો થાય, સમય સૂચક શબ્દમાં ફેરફાર. ધેટ. નેક્સ્ટ આવશે પેપરનું, ન્યૂઝપેપર, એવું કશું ના. બરાબર છે. ટુમોરોનું, ચાલો, ધ નેક્સ્ટ ડે. એની સાથે બીજું છે, એવી યાદ રાખી લેજો, ધ ડે બિફોર. યાદ રહેશે. સો ધીસ ઇઝ ધ સેન્ટન્સ. ખાસ અગત્યનું, બહુ બધા ચેન્જીસ છે. હવે ધીમે ધીમે છે ને આપણે કોમ્પ્લિકેટેડ કરતા જતા છે. બરાબર છે. આ લગભગ છેલ્લું આવી ગયું, 8મું હતું વાક્ય. હવે બધું મિક્સ આવશે ને બધા અગત્યના આવશે. ખૂબ સરસ. અનિલ સેડ ટુ નરેન્દ્ર હી બાઉટ અ ન્યૂ પેન યસ્ટરડે. કોઈ કહેશો મને આમાં કયો ટેન્સ છે? ગેસ કરો ને.
આપણે ટેન્સ ઓળખતા છે અને ટેન્સ ઓળખવાવાળી જ પદ્ધતિ છે. ચાલો મનમાં બોલો, મને ખ્યાલ આવી જશે. બાઉટ કયો કાળ છે? સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં હંમેશા શું કરીશું? પૂર્ણ ભૂતકાળ. મેં હાથ રેન લખું છું હું, ખાસ ધ્યાન રાખજો. એટલે બાઉટ બાયની અંદર શું ઉમેરેલું છે? આની અંદર ડીડ. તો બાયની અંદર ડીડ ઉમેરે ને તો બાઉટ થાય. તે જ રીતે ચાલો અનિલ સેડ ટુ છે, શું આવશે? ટોલ. નરેન્દ્રનું નરેન્દ્ર સંયોજક તરીકે શું આવશે? ધેટ. હીનું હી બાઉટનું શું થશે? હેડ બાઉટ. સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. ખાસ ધ્યાન રાખજો. આ સાદો ભૂતકાળ આવે ને આપણે માર્ક કાપી છે. મેં પછી બી સ્ટાર પાડેલો હતો, કદાચ કોઈને યાદ હતું તો. અ ન્યૂ પેનનું અ ન્યૂ પેન. યસ્ટરડેનું યસ્ટરડેનું ચાલો 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 ધ પ્રીવિયસ ડે. એવું ને? પ્રીવિયસ ડે. પેલામાં ધ નેક્સ્ટ ડે, અહીંયા પ્રીવિયસ ડે. ઓકે. ધ ડે બિફોર બી તમે લખી શકો. મિલન સેડ ટુ જયા, ધીસ ઇઝ અ બુક ઓફ સાયકોલોજી. એક મિનિટ ખાલી પુશ કરો, જાતે બનાવો ને, બરાબર છે? પછી મારો વિડીયો જોજો આગળ. પછી પુશ કરીને આ વાક્યને જાતે બનાવો ને કે મિલન સેડ ટુ જયા, ધીસ ઇઝ અ બુક ઓફ સાયકોલોજી. ઓકે, બનાવ્યું? તમે બનાવ્યું? હું બહુ રાહ નહીં જોઈશ અંદર, પછી વેઇટ કરવામાં બહુ મજા નહીં આવશે. તમે બનાવ્યું તો તમારો જવાબ કંઈક આવો હશે. આઈ હોપ તમે બનાવ્યું. હું કહું ને એટલું કરતા જાઓ તો ખરેખર બહુ મજા આવશે. હું એમ કહું ને કે આમાં ખરેખર ખતરનાક છે. સેડ ટુ સંયોજક ધીસ ઇઝ, બરોબર છે? બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ જ જશે. ચાલો મિલનનું મિલન, સેડ ટુ ના બદલે શું આવશે? ટોલ. જયાનું જયા કંજક્શન તરીકે એટલે કે સંયોજક તરીકે શું આવશે? ધેટ. અને આ ધીસનું પણ શું થાય? ધેટ. કેટલા ધેટ આવશે? 2. એક ધીસનું ધેટ અને બીજું સંયોજક વાળું ધેટ. એ ખાસ તમને ખબર હોવી જોઈએ. વોઝ અ બુક ઓફ સાયકોલોજી. કન્સેપ્ટ ખ્યાલ આવે? ખૂબ જ સહેલું છે, કશું ધાડ વારવા જેવી નથી. આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, આ સિમ્પલ જ છે. ખાસ ધ્યાન રાખજો. આ ધીસનું ધેટ કર્યું, પણ આ ધેટ કયું આવ્યું ખબર? સંયોજક વાળું. એટલે 2 ધેટ મૂક્યા. ઓકે. નેક્સ્ટ આવશે ભાવ્યા સેડ ટુ તિથિ, શી વિલ લર્ન સંસ્કૃત. સિમ્પલ જ છે. ચાલો આપણે ડાયરેક્ટ બનાવીશું. ભાવ્યાનું ભાવ્યા, સેડ ટુ ના બદલે ટોલ. તિથિનું તિથિ કંજક્શન સંયોજક તરીકે શું આવશે? ધેટ. શીનું શી, વિલનું શું આવશે? વુડ. લર્નનું લર્ન અને સંસ્કૃતનું સંસ્કૃત જ થાય, જસ્ટ એક જ ચેન્જ. વિલ જ છે તો વિલનું શું કરીશું આપણે? વુડ. ખાસ ધ્યાન રાખજો, આ બધી વસ્તુ અગત્યની છે. ઓકે. નેક્સ્ટ અદિતિ સેડ ટુ દીક્ષિતા, શી હેઝ બોટ ધીસ રિસ્ટ વોચ ટુડે. ઓકે, તદ્દન સહેલું, કઈ જ નવા જૂની નથી. બોલો શું આવશે? અદિતિ. સેડ ટુ ના બદલે શું આવશે? ટોલ. દીક્ષિતાનું શું આવશે? દીક્ષિતા. સંયોજક તરીકે શું આવશે? ધેટ. શીનું શી. હેઝની જગ્યાએ શું આવે? હેડ. પૂર્ણ વર્તમાન કાળ. મને ઓળખતા આવડે, તમને બી આવડે. હેઝ બોટ નું હેડ બોટ. ધીસની જગ્યાએ શું આવશે? ધેટ. વૃષ્ટ નું શું આવશે? વૃષ્ટ. ને વોચ નું વોચ. ને ટુડે નું શું આવશે? ટુડે નું ધેટ ડે. તદ્દન સહેલું, કંઈ જ નવા જૂની નથી. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નેક્સ્ટ આવ્યું, મેં તમને કીધું ને તે વાક્ય. એકવાર પુશ કરો, વિડીયો આગળ નહીં જોતા, પહેલાં આને બનાવો અને પછી મને કહો કે આમાં કેવું તમારી પ્રોબ્લેમ થાય, પછી હું આન્સર બનાવો. ઓકે, લખી કાઢો. થયું? મેં પહેલાં જ કીધું, બરાબર છે? આપણે બહુ રાહ નહીં જોઈશું, બરાબર છે? ઓકે, હું બનાવું. ચાલો ડાયરેક્ટ જ ઓળખીશું. સેડ ટુ ડબલ ટોલ સંજય વોઝ છે. ઇન ધ ફંક્શન યસ્ટરડે છે. બસ આટલા જ ચેન્જીસ છે. ચાલો અવંતિકા, સેડ ટુ ના બદલે ટોલ્ડ. ઉર્મીનું ઉર્મી. સંયોજક તરીકે શું આવતું હતું? ધેટ. શીનું શી. આ વોઝ આવે ને એટલે અમારા સરે શીખવાડેલું, વોઝ આવે ને એટલે ડાયરેક્ટ જ મૂકી દેવાનું. શું આવે? હેડ બીન. કેમ આવે મેં તમને આગળ સમજાયું. અને વોર આવે તો બી એ જ આવે સર, હેડ બીન. પ્રેઝન્ટનું પ્રેઝન્ટ. ક્યાં પ્રેઝન્ટ રહેવાની વાત છે? ઇન ધ ફંક્શન. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નાઇસ. ચાલો ખ્યાલ આવ્યો? ખાસ ધ્યાન રાખજો, વોઝ આવે અને વોર આવે તો એનું હેડ બીન કરવાનું. એ જ રીતે અહીંયા સાદો ભૂતકાળ આવ્યો. ડીડ દેખાયો કે ડીડ?
આ એક વાક્ય બી બહુ સરસ છે. ડીડ આવે ત્યારે બરોબર છે તમારે હેડ આવે ને પછાડી પાસ પાર્ટિસિપલ. સાદો ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. ચાલો સુંદર. સેડ ટુ ના બદલે હેડ ડીડ છે બરોબર છે, ડુ છે, હીઝ વર્ક છે. અત્યારે આપણે એવું તો કંઈ ચેન્જીસ શીખવાડ્યા છે જ નથી. યસ્ટરડે છે તો યસ્ટરડેનું યસ્ટરડે જ રહેશે. ઓકે, શરૂઆત કરીએ. જવાબ લખીએ. સુંદરનું સુંદર. સેડ ટુ ના બદલે ટોલ. જેઠાલાલનું જેઠાલાલ. સંયોજક તરીકે ધેટ. હી. ડીડ આવે ને એકચ્યુઅલી એમ જોવા જઈએ તો ડીડ ડુમાં ઉમેરાઈ જાય એટલે શું થયું? ડીડ જ થાય. ડીડનું ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરીએ ને તો શું થાય? હેડ ડન. હેડ તો જાતે મૂક્યું પણ ડીડનું પાસ પાર્ટિસિપલ શું થાય? ડન. તો હી હેડ નોટ ડન હીઝ વર્ક યસ્ટરડેનું. બોલો શું આવશે? ધ પ્રીવિયસ ડે. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. ખબર પડે છે? એકદમ શાંતિથી એકદમ ફ્લોમાં જતા છે. જે નવું છે શીખતા જાઓ. એવું લાગે એકવાર બે વાર વિડીયો જોઈ કાઢો 100% આવડી જ જાય તમને. નેક્સ્ટ. પંકજ સેડ ટુ શિવાંગી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. બહુ સહેલું. ચાલો પંકજનું પંકજ. સેડ ટુ ના બદલે શું આવશે? ટોલ્ડ. શિવાંગીનું શિવાંગી કંજક્શન તરીકે શું આવશે? ધેટ. ઓકે, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. તમે એવું વિચારતા કે સર સાદો વર્તમાન કાળ, અહીંયા મને મૂવ્સ દેખાય છે તો એવું ના આવે. અહીંયા સનાતન સત્ય છે. પહેલું આવ્યો પહેલો રૂલ. સનાતન સત્ય હોય ત્યારે તમારે કંઈ નહીં કરવાનું, ડાયરેક્ટ બરોબર છે, ડાયરેક્ટ લેવાનું બરોબર છે. શું ડાયરેક્ટ જ બેઠું લખાશે? ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ શું આવશે? સન. ધેટ્સ ઇટ. બસ પતી ગયું. નથિંગ ટુ બી સ્પેશિયલ. કંઈ જ નવા જૂની કરવાની જરૂર નથી. આઈ હોપ આ તમને કન્સેપ્ટ ખબર પડી ગઈ હશે. કેમ? સનાતન સત્ય ઓબ્વિયસલી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે બરાબર છે, સૂર્યની આસપાસ નથી ફરતું બરાબર છે. ઓકે, નેક્સ્ટ. ધ્રુવી સેડ ટુ કૃષિ ઓલ મેન આર મોર્ટલ. બધા મનુષ્ય નાશવંત છે. નાશવંતમાં શું આવે તમને ખબર છે? સનાતન સત્ય. દેર ઇઝ નો ચેન્જ ઇન ધ ટેન્સ ઓલ્સો. મારો જવાબ આવશે. ચાલો, ધ્રુવીનું ધ્રુવી. સેડ ટુ ના બદલે ટોલ. ખુશીનું ખુશી. કંજક્શન તરીકે ધેટ ઓલ મેન આર મોર્ટલ. સર તમે ટેન્સમાં બદલાવ નથી કરતા. ના, નથી કરતો. કેમ? સનાતન સત્ય છે. સનાતન સત્યમાં પેલા 4 નિયમ યાદ આવ્યા, 3 નિયમ યાદ આવ્યા ને? પેલા શું હતું? રિપોર્ટિંગ વર્બ તરીકે સે, સેઝ, વિલ સે, સેલ સે. ત્યારે રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર નહીં થાય. ગણિતનો નિયમ, વિજ્ઞાનનો સિદ્ધાંત કે કોઈ કહેવત હોય ત્યારે પણ રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર નહીં થાય. સનાતન સત્ય હોય ત્યારે પણ રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થતો નથી. સનાતન સત્ય છે. કાળમાં ફેરફાર નહીં થાય. નહીં થાય ને એના માર્ક લેવાના છે આપણે. ઓકે, સો ધેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. ખૂબ જ અગત્યનો સેશન છે, ખૂબ જ જરૂરી છે. એકવાર પાછું જુઓ, ન સમજ પડે પ્લીઝ આસ્ક અસ. તમને ખબર પડી જ જશે. તમને શું બોલું છું ને એના પર ભાર આપજો. આ સેશનમાં આપણે ખાલી કાળમાં ફેરફાર કરતા કેવી રીતે થાય, કેવા દેખાય બરાબર છે તે જોયા અને કેવા રૂપાંતર થાય તે જોયા. ખૂબ જ અગત્યનું છે. હવે પછીના સેશનમાં શું થશે ખબર? આ બધું તો રહેશે જ પણ હવે એમાં સર્વનામમાં ફેરફાર પણ થશે. એટલે બધું ધીમે 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 છે ને એડ થતું ચાલ્યું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.